ગાંધીધામના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધે જો નગરપાલિકા કામ નહીં કરી આપે તો આત્મવિલોપનની આપી ચીમકી। ગાંધીધામના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા વિનોદ જેઠાલાલ દામા જેઓ પોતાના ઘરની આસપાસ ગટર અને લાઇટની સમસ્યા મુદ્દે આત્મવિલોપનની ચીમકી આપી છે, જેમાં તેઓને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ત્રાસ અપાય છે, જેમાં વેરો ભરાવાય છે છતાંય તેમની સમસ્યાનું નિવારણ થતું નથી, જેમાં ગરીબ લોકોનું કામ નથી તેવો આક્ષેપ કર્યો હતો, જે બાબતે તેઓ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું। મારું નામ વિનોદ જેઠાલાલ દામા કાઉન્સમાં ભાનુશાલી, રહેવાસી ચામુંડાનગર, સરસ્વતી સ્કૂલની બાજુમાં, ભારતનગર રોડ, ગાંધીધામ। મારી સમસ્યા છે નગરપાલિકાની, જે 2008માં લોકો પાસેથી ઉઘરાવેલા વેરાની પૈસા ભરવા માટેની તારીખના જે લીધેલા છે નગરપાલિકાએ 2008માં, એમાં કેટલાને ગટર બનાવી આપી છે કાયદેસરની, અને કેટલાને કાયદેસરના પાણીના કનેક્શન બનાવી આપ્યા છે, અને તે પછી વેરો લેવા માટે અમે જે તે સમયે જઈએ છીએ અમારા એરિયામાંથી, લાગવગજાના એક રાતની અંદર લાખો રૂપિયા લઈ લીધા, અને એ પછી અમે વેરો ભરવા જઈએ છીએ જે તે સમયે, તો અમારા સામે ચીફ ઓફિસર ઊંધોભાઈ વર્તન કરે છે, અને મારી ઉંમર વર્ષ 65 છે, મારા સાથે એવો ઉદ્વતન કર્યો કે મને એવું દુઃખ લાગ્યું કે આનાથી તો હું મરી જાઉં તો સારું। શું કરવા કે હું કાયદેસર ભારતનો નાગરિક છું, હું કોઈ પાકિસ્તાનનો માણસ નથી, હું કોઈ આતંકવાદી નથી, હું અહીંયા હિન્દુસ્તાનનો નાગરિક છું, પણ નાનો માણસ છું, ગરીબ માણસ છું, હું પૈસા કોઈને ન દઈ શક્યો, એટલે અમારા એરિયામાં ગટર ન પડી, અમારા એરિયામાં લાઇટ ન પડી। અને જો આવનારા દિવસોમાં તેમની સમસ્યાનું નિવારણ નહીં થાય તો તેઓ દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી અપાઈ છે, જેથી તંત્ર દ્વારા આ બાબતે પગલાં લેવાની માંગ કરાઈ હતી। નિહાળીએ તેમના શબ્દોમાં। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી। તારીખ 20/9 અમે અરજી આપેલી ચીફ ઓફિસર સાહેબને કે આ અમને અમારા એરિયાની સમસ્યા છે, અને અમારા આ એરિયાની સાઇનના વાળા કાગળિયા આપના અનુસંધાને આપને મેં આપ્યા છે। આપની પાસે તારીખ 26ના હું તમારા પાસે રજૂઆત કરવા આવેલો, જે તે સમયે તમે મને એમ કહી દીધું કે તમારે થાય કરી લેજો, ગટર નહીં પડે, લાઇટ નહીં પડે, તમારે જે કરવું હોય કરો। કોણે કીધું? એ ચીફ ઓફિસર સાહેબે। અને પછી મેં કીધું સાહેબ તમે કામ કરો, અગર તમારે મારી ફરિયાદ ન લેવી હોય તો કાંઈ વાંધો નહીં, તમે અવાજ ઓછો કરો ને મારી સામે આમ દોરા ન કાઢો। હું અરજદાર છું, હું કોઈ આતંકવાદી નથી, હું કોઈ ટેરરિસ્ટ નથી, હું કોઈ પૈસાદાર માણસ છું, હું ગરીબ માણસ છું ને અરજદાર છું। મારો હક છે તમારી નગરપાલિકામાં, મારી ગાડી બોલે છે, હું બીપીએલ કાર્ડ ધારક છું સાહેબ। મને બીપીએલ ધારકમાં તમે 100 રૂપિયાનું મીટર પણ આપ્યું છે 2016માં, બરોબર। તો સાહેબ આ સમસ્યા અમારી ગટરની મેં આપ્યું તો કાગળિયા ફેંકી દીધા। મેં અમને બધા પુરાવા આપ્યા કે જે પરબતભાઈ છે, જે પોતાના ઘર માટે કોંગ્રેસનો માણસ છે, પોતાના ઘર માટે પોતે અને ભાજપવાળા માણસો મતભેદ ભૂલી માણસોને જોઈ, પબ્લિકને ભૂલીને પોતાના મરતિયાઓને લાઇટમાં લગાડી દીધી પોતાના ઘર પાસે। એમની મેં અમને ફોટો રજૂ કર્યો તો બોલે, પછી મને ઘડી એકને એક સવાલ પૂછ્યા કરે, બોલે શું તમે ઘેરવા ભરો છો? મેં બધું સાહેબ તમે ઘેરો લેતા આવો છો, મારી નાનત હું આખું ચામુંડાનગર લઈ આવું તો મારા કાગળિયા સાહેબ ઘા કરી દીધા, તમારે થાય તો કરી લો, આ તમારી હજી શીખાડી નહીં, તમારે જે કરવું હોય તે કરો, જાઓ ભાગી જાઓ। અને નથી ભાગ્યા તમને છે ને, તમને એક જ વાર કહીશું, બીજી વાર નહીં કહું, ભાગી જાઓ। સાહેબ તમે જે બોલ્યા છો ને મારી અસલ અરજી તારીખ 20/9/2016 તમે સાઈન, હા એવા ત્રણ જગ્યા છે, જેના એક તો મારા ઘરની સામે જ છે। એક ગલીમાં કેટલા મકાનો છે? એક ગલીમાં 3 મકાન છે, એક ગલીમાં 4 મકાન છે। તો બંનેમાં લાઈન આપેલી? હા આપેલી છે ને। ફરી બીજી આગળની ગલીમાં પણ સાહેબ વहाँ पर 4 મકાન છે, 3 જ મકાન છે, 3 થી 4 મકાન, એને પણ ગટર આપવામાં આવી। પોતાનો વટ દેખાડવા ખાતર પાછલી 3 ગલીની અંદર ઓલી લાઇટ નાખી આપી છે નગરપાલિકાની, એ તમે જોઈ શકો છો, કટકેવાળા છો, તમે ખુદે એ ફોટો ખેંચેલો છે, એટલે મારે વધુમાં કાંઈ જણાવવું નથી। અગર જો ગલી પડતી હોય, મારો જીવ જાતો હોય ને એને મજા આવતી હોય તો મારી જો ગલીમાં કોઈ બધીને લાઈન મળતી હોય તો મરવા તૈયાર છું। 15 તારીખના સવારના આ બોટલ પી અને હું સવારના એની કચેરીમાં પહોંચી જાય, હું ઘરેથી પીને નીકળી જાય। હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, અગર જો તમે મારું કામ ના કર્યું, આજ તમે સમાચાર સાંભળો અને તમને જો પૂછવામાં આવે અને તમે જો
કાળજી લેવાની કાર્યવાહી ચાલુ ન કરી અને પરિણામ આ છે મારી મૃત્યુ. આ જે કંઈ ઘટના બને હું કોઈ દવા પીવું એની ટોટલ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે મારા મૃત્યુનું કારણ, જેથી કરીને આ તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે. આ મારી નમ્ર અરજ છે.